નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને વાત કરીએ ભારત દેશની, તો ભારત દેશ વિવિધતામાં એકતા, એ જ ભારત દેશની એક અલગ ઓળખ છે. અલગ અલગ સમાજના લોકો, જ્ઞાતિના લોકો રહેતા હોય છે અને એને જ લઈને દરેક સમાજને ક્યાંક ન્યાય મળે. એસસી સમાજ હોય, એસટી હોય, ઓબીસી હોય, સવર્ણ સમાજ હોય, એના પ્રયત્નો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરતી હોય છે. પરંતુ જે પ્રમાણે ગુજરાતમાં માંગ ઉઠી છે અને માંગ દેશમાં ઓબીસીના અલગ મંત્રાલયની ઉઠી છે અને ધારાસભ્ય જે છે ઓબીસી માટે અલગ મંત્રાલયની માંગથી ક્યાંક કેટલાક ધારાસભ્યો પણ માંગ કરી રહ્યા છે. એને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા છે જે હરિભાઈ ચૌધરી, જેમણે પીએમને પત્ર લખ્યો છે અને એમનું કહેવું છે કે 146 ઓબીસી જ્ઞાતિઓ છે, એમને બજેટનો જે પ્રોપર હિસ્સો મળવો જોઈએ એ મળતો નથી. અને દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની પણ એક માંગ ઉઠી છે. એટલે 50%થી વધુ વસ્તી ઓબીસી સમાજની છે. તો હરિભાઈના પત્રમાં એવો ઉલ્લેખ છે કે કેવી રીતે એમને પૂરો ન્યાય મળે એ વિચારવું જોઈએ સરકારે. અને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અલગથી ઓબીસી મંત્રાલય સ્થાપવાની એક જરૂરિયાત ઊભી થઈ છે, એમનું કહેવું છે. સાથે જ વાત કરીએ તો 15% એસટીની વસ્તી છે. ઓબીસીની તો આમ તો જોઈએ તો 50%થી વધુ છે, પણ જે એસટીની વસ્તી છે 15%, છતાં આદિવાસી મંત્રાલય છે જ ઓલરેડી. અને એ પણ વાજપેયી સરકારે બનાવ્યું હતું. જો સામાજિક ન્યાય બાબતોનું મંત્રાલય કેમ છે, તો 7.5% જે એસસીની વસ્તી છે અને એને લઈને સામાજિક ન્યાય બાબતોનું મંત્રાલય છે, અને જેમાં જે મંત્રાલયમાં ઓબીસીનો પણ સમાવેશ થાય છે. એટલે હવે જે એમાં ખાસ અનુસૂચિત જાતિમાંથી જ મંત્રી હોય છે. એટલે ઓબીસી મંત્રાલયની માંગ ઉઠી છે. અને શું આ માંગ ઉઠી છે તો સરકાર સ્વીકારશે કે કેમ? બીજું કે ઓબીસીનું ચિત્ર બદલાશે કે કેમ? અને ઓબીસીનો વિકાસ ક્યાં અટકે છે કે જેને લઈને આ માંગ કરવામાં આવી રહી છે? આ તમામ સવાલોના જવાબ લઈશું. જવાબ લેવા માટે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા અને બ્રહ્મ સમાજના અગ્રણી પણ જેઓ રહ્યા છે એવા હેમાંગ રાવલ છે. હેમાંગજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. અને સાથે જ રાજકીય વિશ્લેષક કુલદીપ સગર મારી સાથે છે. કુલદીપભાઈ, આપનું પણ સ્વાગત છે. જી કુલદીપભાઈ, આપને શું લાગે છે કે દેશમાં ઓબીસીના અલગ મંત્રાલયની એક નવી માંગ ઉઠી છે, અને ભાજપના નેતા એવા હરિભાઈ ચૌધરીએ જ્યારે પત્ર લખ્યો છે પીએમને, ત્યારે અત્યારની પરિસ્થિતિને જોતા કેટલી જરૂરિયાત લાગે છે આપને? અત્યારે એમાં જો હવે વસ્તી ગણતરી થશે એટલે ના આંકડા ચોક્કસ આવશે સામે. ને દરેક જાતિઓ કે અમારું અલગ મંત્રાલય બને. તો એક બાજુ આપણે કહીએ છીએ કે ભાઈ આ દેશ ને એક કરવાની વાત છે, તો અલગ અલગ મંત્રાલયો બને તો એનાથી કે આટલા વર્ષોથી દરેક જાતિઓના કામો માટે ફંડ એલોકેટ થતું જ હતું. હું નામ નહીં લઉં કોઈ જ્ઞાતિનું અહીંયા, તો ગુજરાતની જ્ઞાતિ છે, બહોળી જ્ઞાતિ છે, એમાં ઘણા બધા શિક્ષિત લોકો પણ છે. અને ઓબીસીમાં કેન્દ્રમાં અને રાજ્ય સરકારમાં એમનો સમાવેશ છે. તો હજુ મને એ સમાજનો કોઈ એક કલેક્ટર મળતો નથી. આટલી મોટી સંખ્યા છે, કોઈ ડીએસપી મળતો નથી. એ આ નેતાઓએ શું કર્યું? એના માટે તો મેદાન ખુલ્લું છે. હું જે જ્ઞાતિમાંથી આવું છું, અમારી જ્ઞાતિ કેન્દ્રમાં ઓબીસીમાં નથી આવતી. અમે રાજ્યમાં બક્ષી પંચમાં આવીએ છીએ, પણ અમારા ખાસા છોકરા છોકરીઓ એમાં જાય છે અને મહેનત કરીને જાય છે. એટલે આપણે બધું સરકાર પર જ થોપી દઈએ ને આપણે કંઈ કરવું નથી. આ તો મારો અંગત મત છે, બીજા મિત્રો ડિસએગ્રી થઈ શકે. આઈ રિસ્પેક્ટ ધેર ઓપિનિયન, બટ ધીસ ઇઝ માય ઓપિનિયન. બીજું આમાં શું છે કે જે માનો કે આપણા દેશમાં અલગ અલગ રાજ્યો બન્યા, તો રાજ્યો બન્યા એમાં એક કારણ હતું કે અમને અન્યાય થાય છે, પણ બીજું કારણ એ હતું કે રાજ્ય બને તો એના નેતાઓ જે હોય ને એને એમાં મુખ્યમંત્રી બનવા થાય, એમનું સ્વતંત્ર એમના હાથમાં આવે. જે માંગણીઓ કરી રહ્યા છે ને એમાં એનો ગર્ભિત સૂચિતાર થાય કે અમે માંગ મૂકીએ એટલે મંત્રાલય અમારી પાસે જ આવવાનું છે. મારે કહેવાની જરૂર નથી કે મંત્રી બનવા માટે કોણ કોણ હવાતિયા મારી રહ્યા છે છેલ્લા 4-5 વર્ષથી. એટલે આ નહીં તો તે ગમે એમ કરીને મંત્રી, એટલે આ નવો રસ્તો લાયક ભાઈ આપણે અલગ મંત્રાલય બનાવીએ. ભાઈ ફંડ એટલું બધું એલોકેટ થાય છે, તમે વાત કરો ફંડ એલોકેટ થાય એની વાત કરો ને. આ બધા બોર્ડ બનેલા છે અલગ અલગ જ્ઞાતિઓના, એ બોર્ડમાં બી પૈસાનો એલોકેટ સારું એવું થાય છે.
તો આજે મંત્રાલય બનાવવાની આવશે, કાલે કહે છે કે દરેક સમાજનું કેન્દ્રમાં આયોગ બનાવો. તો એ બધા ફંડ એનું બધું આખું મહેકમ ઊભું કરવું. એમને એટલે એમાં કુલદીપભાઈ એમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 50% વધુ વસ્તી ઓબીસી ની છે, તો પછી એક અલગથી મંત્રાલય હોવું જોઈએ. કારણ કે તો મારી વાત ઓર સ્ટેન્ડ કરશે. હા, તો ક્યાં એના બળિયાના બે ભાગ, ઓછી સંખ્યા વાળો શું ગુનો કર્યો ભાઈ? ઓછી સંખ્યા વાળાએ ગુનો કર્યો? એ માણસ છે, એ દેશમાં ટેક્સ ભરે છે, એ દેશના વોટર છે. તો પણ જેની ઓછી સંખ્યા સંખ્યામાં તો વધારે, એ તો ઓલરેડી મંત્રાલય છે ને. તમે જુઓ કે 15% એસટી ની મંત્રાલય વસ્તી આના છે, માટે છતાં આદિવાસી મંત્રાલય છે. આમને ક્યાં મંત્રાલય ના પાડે છે? આમને કોઈ મંત્રાલય ના નથી. હેમાંગભાઈ, આપનું શું માનવું છે કે જે પ્રમાણે આ પત્ર લખવામાં આવ્યો છે હરિભાઈ ચૌધરી તરફથી કે 146 ઓબીસી જ્ઞાતિઓને યોગ્ય બજેટનો હિસ્સો મળતો નથી અને અલગ મંત્રાલયની એમને માંગ કરી છે, આપનું શું માનવું છે? ખરેખર મંત્રાલય હોવું જોઈએ કે કેમ અલગથી? જો સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં જે નિર્ણય લેનારા વ્યક્તિઓ છે અને બીજા કે જે માર્ગદર્શક મંડળમાં ગયેલા વ્યક્તિઓ છે, આ બંનેનો તફાવત સમજવો જોઈએ. હરિભાઈ ચૌધરી એ નેતા ખરા, પણ એ ભાજપના નેતા ખરા, પરંતુ માર્ગદર્શન મંડળમાં જે અડવાણીજી છે એ પ્રમાણે એ જગ્યાએ બેઠેલા નેતા ગણાય. અને પહેલા તો એમનો જે પત્ર લખેલો છે એમાં કેટલીક વાતો છે, એ વાતો તો કોંગ્રેસની વાતને એ સમર્થન આપતા હોય એવું ફલિત થાય છે. આપને ખ્યાલ હશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અનામત જે હતી ઓબીસીની, એ રદ કરી દેવામાં આવી હતી. અને એ પ્રમાણે ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે એક વર્ષ પાછી ઠેલાઈ, એનું કારણ શું હતું? એનું કારણ એ હતું કે એ વખતે ચૂંટણીઓ જાહેર કરવાની હતી, પરંતુ ગુજરાત કોંગ્રેસના નેતા અમિતભાઈ ચાવડાએ પોતે ઓબીસી જન અધિકાર એટલે કે મંચ, અથવા એ જે આખો મંચ બહાર પાડ્યો અને એની અંદર જે ઓબીસી ને માટે થઈને એક ઓજસ નામનું એમણે એક બિન રાજકીય સંગઠન ઊભું કર્યું, જેમાં બધી જ વાત જે કુલદીપભાઈએ જણાવી કે ભાઈ ફંડ એલોકેશન જ નથી થતું. સૌથી પહેલા તો ઓબીસી સમાજ 52% વસ્તી છે, એ વસ્તુ બહુ સ્પષ્ટ છે. તમે 27% અનામત આપેલી છે, એ વાત પણ છે, પરંતુ એ 27% અનામત જો સ્થાનિક સ્વરાજમાંથી કાઢી નાખવામાં આવે, એના માટેની મોટી લડાઈ લડવામાં આવી, એના માટેનું પંચ બનાવવામાં આવ્યું. એ પંચની અંદર કોંગ્રેસ અને ઓબીસી સમાજ તરફથી અમે લોકોએ સમગ્ર ગુજરાતમાં એની મિટિંગો લીધી. એ મિટિંગો લીધા પછી આપણે ત્યાં એ જે પંચ હતું એમને માહિતી આપવામાં આવી, ડેટા આપવામાં આવ્યો, અને છેલ્લે અમિત ચાવડાના લડાયક નેતૃત્વના કારણે, અને એમાં ઘણા બધા લોકો એ મંચમાં સ્પીકર તરીકે આવ્યા હતા, હરિભાઈ ચૌધરી પણ આવ્યા હતા. હું હરિભાઈ ચૌધરી એટલે હું જે વાત કરું છું હરિ દેસાઈની વાત કરું છું, જે ચૌધરી એ પણ આવ્યા હતા. ઘણા બધા લોકો આવ્યા હતા અને સમગ્ર રાષ્ટ્રની અંદર પણ આ જે ઓજસ જે છે ઓબીસી જન અધિકાર મંચ જે હતું એની ચર્ચા થઈ અને સરકારે ના છૂટકે અમારી માગણી એટલે કે કોંગ્રેસની માગણી હતી 52% અનામતની, પરંતુ સ્થાનિક સ્વરાજની અંદર 27% અનામત માટે મેળવવામાં કોંગ્રેસના આંદોલનના કારણે ઓબીસી સમાજ સફળ રહ્યો. હવે વાત એ છે કે ઓબીસી સમાજને શું આપવામાં આવ્યું? તો ઓબીસી સમાજને માત્ર પડીકું આપવામાં આવ્યું છે, માત્ર એમને વોટ બેંક તરીકે જોવામાં આવી છે. ઓબીસી સમાજના મોટા મોટા નેતાઓ ભારતીય જનતા પક્ષની અંદર જઈને એકદમ ચૂપ થઈ જાય છે. આજે તમે જોયું કે હરિભાઈ ચૌધરીએ પત્ર લખ્યો, ભાજપના કોઈ નેતાએ સમર્થન જાહેર ના કર્યું. આંશિક રીતે એક અપક્ષ ધારાસભ્ય જે ભાજપને સમર્થન કરી રહ્યા છે એવા કદાચ કોણે સમર્થન કર્યું? ઝાલાએ, ધવલસિંહ ઝાલાએ આંશિક રીતે સમર્થન કર્યું. પણ ભાજપમાં ઓબીસીના આટલા મોટા મોટા નેતાઓ છે, તમે જોઈ શકો છો કેટલા કેટલા છે. મયંકભાઈ છે જેને સાંસદ બનાવ્યા છે, અલ્પેશ ઠાકોર છે, સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવ્યા છે. ઓબીસી સમાજમાં જે કોળી સમાજ આવે છે, કોળી સમાજના આટલા બધા કુંવરજી બાવળિયાથી માંડીને કેટલા બધા ત્યાં મંત્રીઓ છે, કોઈનો પણ અવાજ નહીં, કોઈનો પણ અંતરાત્માનો અવાજ નહીં. એટલે ભારતીય જનતા પાર્ટીમાં માત્ર કાગળ લખવાનું પોલિટિક્સ છે. ઓબીસી સમાજ માટે થઈને તમને ખ્યાલ છે કે ઓબીસી માટે થઈને જયારે અનામત આપવાની વાત હતી
ત્યારે માધવસિંહ સોલંકી એમની સરકારને પણ હોડમાં મૂકી દીધી હતી અને 1985 ની અંદર ઓબીસી ને સૌ પ્રથમવાર અનામત આપી. માધવસિંહ સોલંકીની સરકારમાં પણ ઓબીસી મંત્રાલય તો નહોતું જ બન્યું ને. માધવસિંહ પોતે પણ ઓબીસી સમાજના હતા, છતાં પણ નહોતું બન્યું કોંગ્રેસના રાજમાં. એ વખતે ઓબીસી ને અનામત આપવાની શરૂઆત કરી. ઓબીસી ને અનામત પણ નહોતી મળતી. 27% અનામત ઓબીસી ને આપી અને એ જે ઓબીસી ને અનામત આપી એના લીધે ઓબીસી સમાજના ઘણા બધા યુવાનો જે છે આજે તમે જોઈ શકો છો આઈએએસ, આઈપીએસ, જીપીએસસી ની અંદર ક્લાસ 1, ક્લાસ 2 ઓફિસર તરીકે આપણે જોઈ શકીએ છીએ. એના માટે આપણે માધવસિંહ સોલંકીજીને હંમેશા યાદ રાખવા જોઈએ. વાત છે મંત્રાલયની. મંત્રાલય તો બનાવવું જ જોઈએ, પરંતુ મંત્રાલય પહેલા અત્યારે ઓબીસી સમાજ માટેના બાળકો માટેની લોનની વાત હોય તો કોને લોન મળે છે? તમે મંત્રાલયમાં જુઓ શું થાય છે. આ માફ કરજો, એ જે સામાજિક ન્યાય વિભાગ છે ત્યાં જઈને તમે જુઓ ઓબીસી માટે કઈ જ નથી. એસસી એસટી માટે છે, સારું છે અને હોવું જ જોઈએ અને હજી વધારે હોવું જોઈએ. એમાં કોઈ લાગતું નથી. એમાં કોઈ લાગતું નથી કે કોંગ્રેસે આ અંગે અત્યારે હવે આ તો હરિભાઈ ચૌધરીએ લખ્યો પત્ર, પણ કોંગ્રેસે આ સવાલ પહેલા ઉઠાવવો જોઈએ અથવા કોંગ્રેસે આની માંગ કરવી જોઈએ કે ભાઈ ઓબીસી મંત્રાલય બનાવો. એટલે હું એ જ કહું છું કે આપ શ્રીના માધ્યમથી હું જણાવવા માંગુ છું, કોંગ્રેસ ઓબીસી અધિકારો માટે હંમેશા લડતી આવી છે. સૌ પ્રથમ લડતી આવે છે. હરિભાઈએ કાગળમાં જે વાત કરી છે એની અંદર અમારી ડિમાન્ડ જે છે એ ડિમાન્ડમાંની એક હતી જે વસ્તી ગણતરીની હતી કે જેની અંદર જાતિગત વસ્તી ગણતરી. ભારતીય જનતા પાર્ટીએ પહેલા એની પણ ના પાડી. રાહુલ ગાંધીએ અમદાવાદની અંદર મહા અધિવેશન કર્યું અને ત્યાં એમણે જાહેર કર્યું કે કંઈ પણ થાય પણ અમે જાતિગત વસ્તી ગણતરીનો અમારો મુદ્દો છે એ જોડીશું નહીં, છોડીશું નહીં. અને છેલ્લે ભારતીય જનતા પાર્ટીને એ કરવું પડ્યું અને જાતિગત અનામત જે છે શું ફાયદો એ થશે અનામત એમાં? આપવી પડી. જાતિગત વસ્તી ગણતરી જો કરવામાં આવે તેનાથી શું ફાયદો થશે? બિલકુલ, જાતિગત વસ્તી ગણતરી કરવાથી જે તે જાતિઓ જે છે એ જાતિઓનું કઈ રીતનું એ લોકોનું છે. વસ્તી ગણતરીની અંદર જાતિની સાથે આર્થિક વસ્તી ગણતરીની પણ વાત છે. તો કોઈ એક સમાજ જે છે એ ભલે કહેવાતો હોય બહુ શિક્ષિત સમાજ, કહેવાતો હોય બહુ આધુનિક સમાજ, પરંતુ એ સમાજ આર્થિક રીતે મજબૂત ના હોય તો એ વસ્તુ જે છે ઓબીસી પંચ હતું એ શું હતું? ઓબીસી પંચની અંદર રજૂઆત કરવામાં આવતી હતી તો એની અંદર આર્થિક આધારે જ જે જાતિઓ હતી અને પછાત આધારે જે જાતિઓ હતી આર્થિક રીતે પછાત, એની વાત કરવામાં આવી હતી. તો મારું સ્પષ્ટપણે માનવું છે કે આવા પ્રકારના ઓબીસી ના જે હરિભાઈ ચૌધરીએ ડિમાન્ડ કરી છે તો એ ભારતીય જનતા પાર્ટીના એક જે કહેવાય કે માત્ર માર્ગદર્શન મંડળમાં ધકેલાયેલા કોઈ વ્યક્તિ છે. ધવલભાઈએ હા પાડી, સ્વીકારી, વાત સારી છે. પણ ધવલભાઈ સિવાય અલ્પેશભાઈ ઠાકોર ક્યાં છે? ધવલભાઈ સિવાય સ્વરૂપજી ઠાકોર ક્યાં છે? ધવલભાઈ સિવાય કુંવરજી બાવળિયા ક્યાં છે? ભાજપના કોઈ લોકો એક વાર તો ખોલીને બોલે. અમે તો વિરોધ પક્ષ તરીકે ચલો માગણી કરીશું. હેમાંગ એવું એમને પૂછી લઉં, બાયડથી ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જોડાયા છે. ધવલસિંહ, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, આવે છે, આવે છે. બિલકુલ, સ્વાગત છે આપનું લોકમંચમાં. ધવલસિંહ, શું કેવું છે કે દેશમાં ઓબીસી ના મંત્રાલયની જે માંગ ઉઠી છે તો કેમ જરૂરી છે અથવા શું ફાયદો ઓબીસી સમાજને થશે કે જે અત્યારે નથી થઈ રહ્યો? જે પ્રકારે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ભાઈ ઓબીસી સમાજને લાભો ઘણા બધા મળતા હોય છે, પરંતુ લાભોમાં ક્યાંક સુવિધાનો અભાવ, ક્યાંક એ લાભ સુધી પહોંચવાનો અભાવ, ક્યાંક મંત્રાલય અલગ હોય તો એની સુવ્યવસ્થા તમામ પ્રકારની અલગથી થાય. આ કોઈ પણ વ્યવસ્થા ના થવાના કારણે ક્યાંક એ લાભથી લોકો વંચિત રહી જાય છે. મારા મિત્ર નો કામ આક્ષેપ કરવાનું હતું, એમણે વાત કરી કે ભાઈ અલ્પેશભાઈ કે સ્વરૂપજી કે આ બધા, પણ તમે બધા જેટલાય કોંગ્રેસ પાર્ટીના ઓબીસી જેટલાય લોકો છે એ લોકોએ બી ચળવળ ચલાવી હોત તો આજ દિન સુધી થઈ હોત. શરૂઆત તો અમે જ કરી છેવટે, તમે તો કઈ કરી ના શક્યા. કહેવાનો મતલબ છે આ કોઈ રાજકીય વાત નથી. તમામ ઓબીસી સમાજ આની અંદર આવરી લે. કોઈ પતિ આક્ષેપ પર રહીને એક સાથે મળીને ઓબીસી સમાજ માટે અલગ મંત્રાલયની આપણે માગણી કરીએ. એટલે ધવલસિંહ એ એમણે મંત્રાલય નહીં, ધવલસિંહ સવાલ કેમ ઉઠાવ્યો હેમાંગભાઈએ? કારણ કે સરકાર ભાજપની છે કેન્દ્રમાં, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ઓબીસી નેતાઓ, મંત્રીઓ પણ ઇવન એટલા બધા છે. અરે, એમણે ઘણા કેન્દ્રમાં બધા નામ કોંગ્રેસની આપ્યા. સરકાર હતી ત્યારે બનાવી દેવું હતું ને, ત્યારે નતા અરે બનાવી ચલો, એ શક્યા નથી આપણે. બન્યું. એટલે આ બધી વાતો છોડી દો અને આક્ષેપ પ્રતિ આક્ષેપને છોડો. જાગ્યા ત્યાંથી સવારનું સૂત્ર અપનાવીને તમામ લોકો, તમામ પાર્ટીઓ
ભેગા મળીને ઓબીસી ના હિત માટે એક મંત્રાલયની માગણી કરે. અને આ કોઈ રાજકીય વાત નહીં, પરંતુ એક ઓબીસી સમાજને કેવી રીતના અમુક જ્ઞાતિઓ એવું કહેવાય કે હજુ એના શિક્ષણનો અભાવ છે, એ જ્ઞાતિઓ આજે પણ કચડાયેલી છે, એ જ્ઞાતિઓના સમાજના તમામ લોકોનું આજે એમ કહેવાય કે આગળ વધી નથી શક્યા. તો એની પરામર્શ કરવું જોઈએ. એ મંત્રાલય હોય તો હું માનું છું કે તમામ પ્રકારનું આયોજન થઈ શકે, તમામ પ્રકારની સુવિધાઓ થઈ શકે, તમામ પ્રકારની રોજગારી મળી શકે, તમામ પ્રકારનું શિક્ષણ મળી શકે. મંત્રાલય હોય તો એની અંદરથી બેસીને એનું આયોજન થાય, તમામ પ્રકારની વ્યવસ્થાઓનું ઉપકરણ થાય. અને આપણે પ્રયાસ કર્યો છે અને શરૂઆત કરી છે. હરિભાઈ ચૌધરીએ પત્ર લખ્યો છે અને એને મારું સમર્થન મેં આપ્યું છે. બરાબર છે. હવે કેટલું વજન પડશે અથવા લેટર લખવાથી તમે પણ સમર્થન આપ્યું છે, સારી બાબત છે, પણ આગળ અન્ય ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું સમર્થન મળશે કે કેમ, ને કયા પ્રકારની રજૂઆત હજુ પણ ક્યાંક કરવામાં આવશે? કારણ કે ગુજરાતમાં પણ મંત્રાલય નથી. જો મેં કીધું આપને, શરૂઆત તો થઈ છે. હવે શરૂઆત કેટલી આગળ વધે છે. આજે તો પ્રથમ દિવસ હતો કે જેની શરૂઆત એ પત્ર લખાયો એને મેં સમર્થન આપ્યું છે. આવા વારા પરથી વારા તમામ ધારાસભ્યો એને જો સમર્થન આપવાનું નક્કી કરશે તો હું એવું ચોક્કસથી માનું છું કે ભાઈ બધા જ લોકોને એનો ફાયદો થઈ શકશે. પણ એક સવાલ એ પણ થાય છે ને કે હરિભાઈ ચૌધરી આટલા વર્ષો પછી કેમ બોલ્યા? કેમ આની રજૂઆત પહેલે ના થઈ? કેમ હવે જરૂરિયાત ઉભી થઈ? ધવલસિંહ, હરિભાઈએ કેમ અત્યારે પત્ર લખ્યો, પણ હું એવું માનું છું કે હરિભાઈએ શરૂઆત તો કરી. આપણે એને આનંદ લેવો જોઈએ કે હરિભાઈએ સારી વાત લઈને વડાપ્રધાન સુધી પત્ર લખીને એમણે હિંમત કરી, અને એમને હિંમત કરીને આજે ઓબીસી સમાજની ચિંતા વ્યક્ત કરી છે. અને એ ચિંતા જે વ્યક્ત કરી છે એવું હું ચોક્કસથી માનું છું કે આના પર ખરેખર સરકારે પણ વિચારવું જોઈએ, તમામ વર્ગે વિચારવું જોઈએ. અને હમણાં જ એક મેં ઇન્ટરવ્યુ જોયું એક ચેનલમાં, પાટીદાર સમાજના આગેવાનોએ પણ એમ કીધું કે ઓબીસી સમાજ માટે મંત્રાલયનું બનવું જોઈએ. એટલે હું એમને પણ અભિનંદન આપું છું કે બીજા સમાજો પણ આ ઈચ્છી રહ્યા છે કે ઓબીસી સમાજનું મંત્રાલય બનવું જોઈએ. કુલદીપભાઈ, એક સવાલ એ થાય છે કે ધવલસિંહે કહ્યું કે આ કોઈ રાજકીય બાબત નથી, પરંતુ રાજકીય સિવાય પણ કોઈ આ ચર્ચા એમ કે શક્ય નથી જ હોતી. જે પ્રમાણે હેમાંગભાઈએ પણ ઘણી બધી વાત કરી કે અન્ય કેમ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો મંત્રીઓ આગળ નથી આવતા ઓબીસી સમાજના. શું લાગે છે કે એક કુલદીપભાઈ એક રાજકીય રંગ આપવાની વાત છે કે પછી ખરેખર ઓબીસી સમાજના ઉદ્ધારની વાત છે? નિશયભાઈ, એમનું મત અલગ હોઈ શકે, આપણે એનું રિસ્પેક્ટ કરીએ છીએ, પણ આ પ્યોરલી પોલિટિકલ છે. એના બે કારણો હું તમને કહું. આ જે માંગણી ઉઠી છે એ તો મોટા ભાગે બધા ભાજપ સમર્થક લોકો છે. તો આપણી ભાજપની માંગણી હોય, ભાજપ, હેલો, મને કમ્પ્લીટ કરવા દો. લેટ મી ફિનિશ પ્લીઝ. હા. તો એની ત્યાં જઈને ઘરમાં માંગણી કરવાની હોય, એ આપણે આના બીજા પાસે ક્યાં કરવાની છે? સરકાર રાજ્યમાં એમની સરકાર છે, કેન્દ્રમાં એમની સરકાર છે. બંધ બારણે બેસીને વાત એટલે કરો. ઘરમાં તો માગણી કરી, જાહેરમાં બાપુ આઈને એક મિનિટ, બોલવું એ હિંમતનો વાત છે. કોંગ્રેસ પાર્ટીના કે ઝાલાભાઈ, પાર્ટીના, આમ આદમી ઝાલાભાઈ, પાર્ટી કે ભારતીય ઝાલાભાઈ, જનતા પાર્ટી, આપણે એની સાથે ના પડીએ. આપણે એની સાથે સરખામણી ના કરીએ. શરૂઆત કરી, આપણે એવું રિક્વેસ્ટ કરીએ કે તમામ લોકો આમાં આગળ આવે. આમે તમે રાજકીય વાત લઈને વાત કરો તો યોગ્ય નથી લાગતું મને. ઝાલાભાઈ, તમે બોલ્યા, તમને મેં રોક્યા નતા, એ તમારું મંતવ્ય છે. રોકી લેવાતા ને અમે રોકવાનું કામ આપણું છે. ચિંતા શું કરો? ઝઘડા કરવા માટે આવ્યા નથી. તમે બોલતા તો પછી એને પોલિટિકલી શું કરવા મર માલો છો તમે? મારે કેવું એવું બોલી શકું ને એમાં તમે પોલિટિકલી હું ભાઈ શકો. કુલદીપસિંહ, આ એક સમાજની વાત છે અને સમાજ ઓબીસી સમાજની આપણે વાત લઈને નીકળ્યા છીએ. અને હું એવું વિનંતી કરું છું બધાને કે આને પોલિટિકલી રંગ ના આપીએ એમ. તમે તમારા ચશ્માથી જોતા હો તો અલગ અલગ લોકો એમના ચશ્માથી જોશે ને, એમની રજૂઆત તો કરશે ને. મેં કોઈ ચશ્મા પહેરી નહીં જોયું. મેં તો પહેલા જ આપનો મારો શબ્દ હતો કે આને પોલિટિકલી રંગ ના આપીએ, કારણ કે દરેક પાર્ટીમાં ઓબીસી સમાજ છે. એવું ક્યાં છે એક જ પાર્ટીમાં છે? તો આને પોલિટિકલી રંગ આપીએ જ આપણે. એમની વાત કરી લે. કુલદીપસિંહ વાત કરે. વિનંતી કરું છું, હું પોતે બી રાજ્યમાં ઓબીસી માંથી આવું છું, બરાબર? એટલે આ થાય તો મારા સમાજને ફાયદો જ છે ને. પણ હું એથી પરે જઈને જોઉં છું. એક બીજા નંબરે હું અત્યારે દેશમાં વિચરતી અને વિમુખ જાતિઓ સાથે કામ કરું છું. એની દેશમાં 20 થી 25 કરોડ સંખ્યા છે. આ કોઈનો મ્યુટ કરી દો ને ભાઈ, કોઈનો અવાજ બહુ આવે છે, મ્યુટ કરી દો. એનો અવાજ મ્યુટ કરી દો. જે આજુબાજુ ધવલસિંહ અવાજ આવતો પ્લીઝ શાંત રહેજો. જી. દેશમાં દેસાઈભાઈ, ધવલસિંહભાઈ, દેશમાં એ લોકોની 20 થી 25 કરોડની સંખ્યા છે. આ લોકો વહેંચાયેલા છે
એસસી માં છે, અમુક અમુક એસટી માં છે, મોટા ભાગના ઓબીસી માં છે, અને અમુક જનરલ માં છે. ગુજરાતનો દાખલો આપી દઉં, કોણ છે ગુજરાતમાં? 40 જાતિઓ છે. એમાંની કેટલીક ગણાવો. વાઘરી છે, તેને દેવી પૂજક કહીએ છીએ. ડફેર છે, સારા છે, વણઝારા છે, રાવળ છે, જોગી છે, ઓડ છે. આવી 40 જાતિઓ છે. અને સાહેબ, આ જાતિઓ તમે જે બી કેટેગરીમાં આવે છે, હું તમને લખીને આપું, સૌથી પાછળ છે. એમાં સૌથી પાછળ એ લોકો છે. તો હવે આ વધારે જરૂર તો એમને છે. તો અમે કેન્દ્રમાં, મેં ડોક્ટર કે લક્ષ્મણે વિનંતી કરી છે, રાજ્યસભાના મેમ્બર છે, સાહેબ તમે પ્રાઇવેટ બિલ લાવો. તો મને કે તમે કુલદીપસિંહ મને એમાં હેલ્પ કરો. મેં આખું રિસર્ચ કરીને એમને આપ્યું. એ પ્રાઇવેટ બિલ લાવ્યા અને કીધું કે ભાઈ આમના એન્ટી ડીએનટી માટે તમે એક અલગથી આયોગ બનાવો. જેમ એસસી નો આયોગ છે, ઓબીસી નો આયોગ છે, એસટી નો આયોગ છે, માઇનોરિટી નો આયોગ છે, સફાઈ કર્મચારીઓનો આયોગ છે, તો આમનો આયોગ બનાવો. એટલે આપણી જો ચિંતા હોય ને ભાઈ જોલસીભાઈ, તો હું તો એ આ જે કાસ્ટની હેરાર્કી છે એમાં આપણે જોવું પડે વધારે દબાયેલા કોણ છે ને, આપણાથી વધારે દબાયેલા કોણ છે. ઓબીસી માં બી હું તમને કહું, આજે તમે લિસ્ટ બનાવો, આજે એન્ટી ડીએનટી ગુજરાતની 40 જાતિઓમાંથી 35 જાતિઓ ઓબીસી માં આવે છે. હું તમારે છડે ચોક કહેવા તૈયાર છું કે ગુજરાતમાં એ ઓબીસી ની જાતિઓમાં જેટલી એન્ટી ડીએનટી આવે છે, એન્ટી ડીએનટી નોમેડિક ટ્રાઇબ અને ડીનોટિફાઈડ ટ્રાઇબ. ડીનોટિફાઈડ ટ્રાઇબ એટલે અંગ્રેજોએ જેને 1971 પેપર પર ક્રિમિનલ જાહેર કર્યા હતા, ક્રિમિનલ. પછી 52 આપણે એમને ક્રિમિનલ મટાડ્યા, ડીનોટિફાઈડ કર્યા. ત્યારથી એ લોકો ડીનોટિફાઈડ કહેવાયા. પણ આજે એમના કપાળ પર ધબ્બો લાગેલો છે. આજે એમને ગામમાં રહેવું હતું, મકાન મળતું નથી. કુલદીપભાઈ, આપ સમર્થન આપો છો કે ઓબીસી મંત્રાલય બનવું જોઈએ? હું નથી આપતો. અચ્છા, ઓકે. હેમાંગભાઈ, આપનું શું માનવું છે કે જો કદાચ આ માંગ ભારતીય જનતા પાર્ટીના નેતાએ ભલે કરી, પરંતુ કોંગ્રેસનું સ્ટેન્ડ શું રહેશે? હેમાંગભાઈ, પહેલા તો બહુ સારી વાત છે. પહેલા તો કોંગ્રેસે આખું ઓબીસી જન અધિકાર જે આખો લડાઈ લડ્યા હતા, આ ચૂંટણી સ્થાનિક સ્વરાજની જે પાછળ રહી, એનું કારણ હતું અમિતભાઈ ચાવડાના નેતૃત્વની અંદર ઓજસ નામનું એક મંચ ખોલીને અમે લડાઈ લડ્યા. એ વખતે ભાજપના કોઈ ધારાસભ્ય કે ભાજપના કોઈ લોકો આગળ નહોતા આવ્યા. અમે તો બધા જ ઓબીસી સમાજને ત્યાં એની અંદર આમંત્રણ આપ્યું હતું. અને આજે અમિત ચાવડાના પ્રયાસના લીધે સ્થાનિક સ્વરાજની અંદર 52%, 50% અમે માગી હતી ઓબીસી સમાજ માટે, પરંતુ 27% જે છે એ ભારતીય જનતા પાર્ટીને ના છૂટકે આપવી પડી. ધવલભાઈ એક વાત બહુ સરસ કરી, મને ગમી, કે હરિભાઈ ચૌધરીએ હિંમત કરી. એટલે ભાજપમાં ઓબીસી સમાજના લોકો કોઈ હિંમત કરી શકતા નથી. એક જમાનામાં કોંગ્રેસે તો 27%, માધવસિંહ સોલંકીએ સરકારને આખી ચરણોમાં જવા દીધી જનતાના ઓબીસી સમાજના, અને ઓબીસી સમાજને માટે થઈને એમણે અનામતની શરૂઆત કરી. એ માધવસિંહ સોલંકીજીનો આભાર માનવો જોઈએ. અમારા કોંગ્રેસની અંદર ઇન્ટરનલી પણ, ધવલભાઈ માફ કરજો, એક છેલ્લી વાત કરું દેવાંગભાઈ, અમારા ત્યાં કોંગ્રેસની અંદર દિલીપભાઈ ઇન્ટરનલી ઓબીસી ડિપાર્ટમેન્ટ પણ છે, અને વર્ષોથી છે. અમારું જોઈને ભાજપમાં ચાલુ થયો. અમારા ઓબીસી ડિપાર્ટમેન્ટના વડા પણ છે. એટલે સમર્થન આપશો ને? સમર્થનની વાત એ છે કે આ રાજકીય વાત છે. અમે તો એ સમર્થન, પહેલા તો ઓબીસી ના સબ પ્લાનના રૂપિયા જે છે એ રૂપિયા ઓબીસી માં વાપરો. તમે મોટા મોટા તાઇફાઓ કરો છો, કાર્યક્રમ કરો છો, એની અંદર તમે વાઇબ્રન્ટ ગુજરાતમાં ઓબીસી ના સબ પ્લાનના રૂપિયા વપરાય છે. નહીં, કોઈ સમાજનો ઉદ્ધાર થતો હોય તો કોને ખુલ્લેઆમ કે અમારું સમર્થન? અરે બિલકુલ, હું તો કહું છું એસસી, હું તો એ જ કહું છું એસસી, એસટી, અરે હું તો કહું છું ઈબીસી સમાજ જે છે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસ, એનું પણ મંત્રાલય બનવું જોઈએ, અને ઓબીસી નું પણ બનવું જોઈએ. જે સમાજ જે છે એ પછાત સમાજ છે, જે સમાજ ગરીબ છે, આર્થિક રીતે મજબૂત નથી, એનું મંત્રાલય બનવું જોઈએ. પણ એના માટે રાજકીય વિલિંગનેસ હોવી જોઈએ, રાજકીય તાકાત હોવી જોઈએ, જે માધવસિંહ સોલંકીમાં હતી, જે ઇન્દિરા ગાંધીમાં હતી. ભાજપના કોઈ નેતાઓ અત્યારે બોલી પણ નથી શકતા. મને 2 મિનિટ આપો, 2 મિનિટ આપો, 2 મિનિટ સેકન્ડ પ્લીઝ. સમય નથી, 30 સેકન્ડ. 30 સેકન્ડ કરું. આજે આપણે ઓબીસી માં અમુક જાતિઓ છે, મોટા ભાગની લગ્નની પાછળ કેટલા ખર્ચા કરે, બેફામ ખર્ચા કરે. એ જ પૈસાનો ઉપયોગ કરીને આ કોચિંગ સેન્ટર કરાવે. જેમ કે પટેલો પાસે શીખવું, આ કેમ ના શીખી? હવે મને દુઃખ લાગે, હું નામ નહીં આપું, પણ અમુક જ્ઞાતિઓ મોટી સંખ્યામાં છે, પણ મને કોઈ એનો એસપી કે આઈએસ મળતો નથી. હું શોધવા માટે, હું તો આ ગેનીબેન ને મળું, અલ્પેશભાઈ ને મળું, ત્યારે કહું છું ભાઈ આ લાવો ને, તમે કેમ લાવતા નથી? કોચિંગ સેન્ટર ઉભા કરો અને દાખલા તો ઉભા કરો કે અમારા છોકરાઓ આઈપીએસ બન્યા છે. કેટલી મજબૂત પ્રજાતિ. આપની ચિંતા પણ વ્યાજબી છે, ચોક્કસ. કુલદીપભાઈ આપે કહ્યું તે પ્રમાણે
પણ કુલદીપભાઈએ કહ્યું કે વસ્તી ગણતરી થશે ને જાતિ જ્ઞાતિના આંકડાઓ જો સામે આવશે તો એમનું કેવું છે કે બધા જ અલગ મંત્રાય તો શું થાય. ઓબીસી સમાજનો એમનો વિરોધ નથી કુલદીપભાઈનો કેવું, પણ નાની જ્ઞાતિઓ છે એમનો શું વાંક એ સવાલ પણ એમણે કહ્યું છે. અને ખાસ એમણે કહ્યું છે જી પણ જે 50% ઓબીસી સંખ્યા છે પણ નાની જ્ઞાતિઓનો વાંક કેટલો ને પ્યોરલી આ પોલિટિકલ મુદ્દો છે એમ કેવું છે. હેમાંગભાઈએ કહ્યું એમ કે હરિભાઈ ચૌધરી ભાજપના નેતા ખરા પરંતુ માર્ગદર્શક મંડળના નેતા છે અને ઓબીસીના ઘણા બધા નેતાઓ છે. મયંકભાઈની વાત કરી, એમણે સ્વરૂપ ઠાકોરની વાત કરી, કુંવરજીની, અલ્પેશભાઈની વાત કરી, એ કેમ ચૂપ છે આવા સવાલો એમણે ઉઠાવ્યા. અને એમણે કહ્યું છે કે દરેક જ્ઞાતિ એવી હોય પછાત એનો વિકાસ થવો જોઈએ, એનું મંત્રાલય બનવું જોઈએ એવું સ્પષ્ટ માનવું છે. અને ધવલસિંહ ઝાલાએ કહ્યું કે લાભ ઘણા છે પણ ક્યાંક સુવિધાઓનો અભાવ છે અને સુવિધાઓનો અભાવને લઈને લોકો ક્યાંકથી લાભથી વંચિત રહી જાય છે. ધવલસિંહ ઝાલા કહે છે કે આ બિલકુલ રાજકીય મુદ્દો નથી, એક સામાજિક મુદ્દો છે અને રાજકીય વાત નથી. ઓબીસીના હિતની વાત કરો, મેં સમર્થન આપ્યું જેની પાછળનું કારણ ઓબીસીનું હિત છે અને રજૂઆત થઈ છે. એમણે કહ્યું કે આનંદ થયો કે આવી હિંમત થઈ છે, એક રજૂઆત થઈ છે તો આગળ બહુ જ સારું થશે. અને ઓબીસી સમાજની ચિંતા હરિભાઈએ કરી છે ને મેં એમને ટેકો આપ્યો છે અને આગળ જતાં ઓબીસી મંત્રાલય બને એવી એમની પણ ઈચ્છા છે. જોવાનું રહેશે કે આગળ કયા પ્રકારનું હવે ઓબીસી મંત્રાલયને લઈને કાર્યવાહી થાય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ધવલસિંહ ઝાલા, હેમાંગ રાવલ, કુલદીપ સગર ત્રણે જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આ હતી ચર્ચા ઓબીસી મંત્રાલયની જે માંગ ઉઠી છે એને લઈને. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.